નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિત વિષયમાં પ્રકરણ 12 ઘાત અને ઘાતાંકનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે સ્વાધ્યાય 12.1ના 5 વિડીયો આપણે પૂર્ણ કર્યા છે. આજે આપણે સ્વાધ્યાય 12.2નો અભ્યાસ કરવાનો છે, જેમાં તમને દરેક પ્રશ્નના મેં 20-20 દાખલા ગણાવ્યા છે. તો તમને આ વિડીયો મારું જરૂર પસંદ પડશે. તમે મારી જે ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરશો, જેથી મારા ગણિતના બધા વિડીયો તમને મારી યુટ્યુબ ચેનલમાંથી મળી રહે. તો ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય 12.1 પછી 12.2. વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 198, 199 અને 200 આ ત્રણેય પેજ મેં અહીંયા આવરી લીધા છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1માં તમે જોશો તો 5 દાખલા આપ્યા છે, જેમાં મેં તમને 20 દાખલા ગણાવ્યા છે. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1. પહેલાં 2 દાખલા હું તમને કેવી રીતે જવાબ આવ્યા તેની ચર્ચા કરીશ, અને ત્યારબાદ આપણે શોર્ટ રીતથી આ દાખલા આપણે ગણીશું. તો પહેલો દાખલો છે 0.000 m 85. હવે એનો જવાબ કેવી રીતે આવ્યો, આ તમને લખેલો છે તેનો જવાબ છે. હવે આ જવાબ કેવી રીતે આવ્યો તેની આપણે ચર્ચા કરી લઈએ. તો તમે જુઓ કે કેટલી રકમ પછી પોઈન્ટ છે. આપણને ખબર છે કે જેટલા રકમ પછી પોઈન્ટ હોય એટલા શૂન્ય આપણે મૂકતા હોય, પણ અહીંયા જેટલા રકમ પછી પોઈન્ટ હોય એટલી ઘાત મૂકવાની છે, બરાબર. તો અહીંયા આપણે ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 રકમ પછી શું છે? પોઈન્ટ. તો અહીંયા પોઈન્ટ કાઢીએ એટલે 85 પોઈન્ટ કાઢવાનું છે. આપણને ખબર છે, શીખી ગયા છીએ. દશાંશ ચિહ્ન દૂર કર્યા બાદ જેટલી રકમ પછી પોઈન્ટ હોય એટલે આપણે શૂન્ય મૂકતા, પણ અહીંયા તમારે ઘાત મૂકવાની છે. તો 10ની કેટલી ઘાત થઈ ગઈ? 13. તો પહેલો સ્ટેપ આ તમને સમજાઈ ગયો હશે કે જેટલા પોઈન્ટ પછી જેટલી રકમ હોય એટલી ઘાત. હવે પ્રમાણિત સ્વરૂપ એટલે મારે એક રકમ પછી પોઈન્ટ મૂકવાનું હોય ડાબી બાજુથી. યાદ રાખજો, ડાબી બાજુથી એક રકમ પછી હું પોઈન્ટ મૂકું તો 8.5 છેદમાં 10ની 13 તો એમને હતી. પણ તમે જુઓ પોઈન્ટ પછી જમણી બાજુ કેટલી રકમ વધી છે, તો આ પોઈન્ટ પછી જમણી બાજુ એટલે કે અહીંયાથી આપણે જોઈએ તો આ એક જ રકમ વધી છે, તો ગુણ્યા 10ની કેટલી ઘાત થશે? 1 ઘાત. જમણી બાજુ જેટલી રકમ હોય એટલી ઘાત મૂકવાની. હવે તમે જો આધાર સરખા હોય, ભાગાકાર હોય એટલે ઘાતાંકનું શું થાય વિદ્યાર્થી મિત્રો? બાદબાકી. તો 8ની 5 ઘાત છેદમાં 10ની કેટલી ઘાત થઈ ગઈ? 12 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો, મારે જે છેદ છે તે અંશમાં લાવવું એટલે વિરુદ્ધ નિશાનીમાં. નિયમ ખબર છે તમને કે અંશને છેદમાં લઈ જાઓ, છેદને અંશમાં લઈ જાઓ એટલે ઘાતાંક વિરુદ્ધમાં આવે. તો અહીંયા 8.5 ગુણ્યા 10 - 12 ઘાત. તો આ આપણો આવ્યો આવી રીતે જવાબ. હવે બીજો દાખલો આપણે જોઈએ. તો બીજો દાખલો તમે પોઈન્ટ પછી રકમ ગણો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 છે. તો સૌથી પહેલાં તો હું દશાંશ ચિહ્ન દૂર કરીશ. તો 942 દશાંશ ચિહ્ન દૂર કરીએ આપણે તો 14 એટલે અહીંયા આવશે 10ની 14 ઘાત. આ પહેલો સ્ટેપ તો તમને બધાને સરળ રીતે સમજાતો હશે. હવે મારે ડાબી બાજુથી એક રકમ પછી પોઈન્ટ મૂકવાનું છે, ડાબી બાજુથી એટલે 9 પછી પોઈન્ટ 42 છેદમાં 10ની 14 ઘાત તો આપણે છે. હવે તમે જુઓ કે જમણી બાજુ કેટલી રકમ છે વિદ્યાર્થી મિત્રો? 2. તમે કહેશો પોઈન્ટ પછી 2 રકમ છે આરી. તો અહીંયા 10ની એટલી ઘાત, કારણ કે 100 ગુણ્યા તમે 9.42 કરો એટલે 942 જ થાય, બરાબર. હવે આધાર સરખા હોય, ભાગાકાર હોય એટલે ઘાતાંકની બાદબાકી 14માંથી 2 જાય એટલે આપણે વધશે કેટલી ઘાત? 12 ઘાત છેદમાં, કારણ કે છેદમાં ઘાતાંક મોટું છે તો છેદમાં જ બાદબાકી થાય. અંશમાં ઘાતાંક મોટી હોય તો અંશમાં બાદબાકી થાય. તો આ 12 ઘાત, બરાબર. હવે
જે છેદમાં છે તેને આપણે અંશમાં લઈ જઈએ એટલે વિરુદ્ધ નિશાનીમાં આવે એટલે આપણો દાખલાનો જવાબ આવશે આ. તો આ સરળ દાખલા છે. હવે હું શોર્ટ રીતથી અહીંયા સમજાવું છું, તો આપણે જોતા જઈએ કેવી રીતે છે. તો ત્રીજો દાખલો છે. હવે તમે જુઓ, અહીંયા તમને બતાવે છે 837, બરાબર. તો એક પછી પોઈન્ટ મૂકો એટલે 8.37. ડાબી બાજુથી એક રકમ પછી પોઈન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો તમારે બધા શૂન્ય ગણી લેવાના છે, બધા 1 2 3 4 5 6 7 8 અને આ ગણ લેવાનો છે 9. તો જુઓ 10⁻⁹. વિદ્યાર્થી મિત્રો આ રકમ એક કરતાં નાની છે, કારણ કે 0થી શરૂ થઈ છે પોઈન્ટ, 0 પોઈન્ટ એમ શરૂ થાય ત્યારે આ રકમ એક કરતાં નાની હોય ત્યારે ઘાતાંક માઇનસમાં આવે. દશાંશ ચિહ્ન છે માટે આ રકમ આપણે જોઈએ તો એક કરતાં નાની છે, કારણ કે 0 પોઈન્ટ છે એટલે, બરાબર. દાખલા નંબર 4, તમે રકમ પહેલાં શૂન્ય ગણી લો 1 2 3 4 5. તો 10⁻⁵ અને એક પછી પોઈન્ટ એટલે 3.5. ડાબી બાજુથી પહેલી રકમ પછી પોઈન્ટ મૂકવાનું છે અને બધા મીંડા ગણવાના છે. ડાબી બાજુથી પહેલી રકમ પછી પોઈન્ટ અને બધા મીંડા ગણી લેવાના છે. અહીંયા તમે જુઓ કેટલા મીંડા છે, ગણો 1 2 3 4 5 6 7 અને 5.64 ગુણ્યા 10⁻⁷. વિદ્યાર્થી મિત્રો આ પહેલાં 3 દાખલા છે તમારા પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યાય 12.2 પ્રશ્ન નંબર 1ના છે, બરાબર. બાકીના જે દાખલા છે એ એક્સ્ટ્રા છે, ક્યાંક ઉદાહરણ છે, ક્યાંક પ્રયત્ન કરવો હશે, જે તમે પાઠ્યપુસ્તકમાં જોશો પાના નંબર તમને મેં વાત કરી એવી રીતે 198 199 અને 200 તમે જોઈ લેજો તો તમને બતાશે, બરાબર. તો હવે તમારે શું કરવાનું છે, બધા મીંડા ગણવાના છે ને પોઈન્ટ મૂકવાનો છે. બધા મીંડા ગણવાના છે ને પોઈન્ટ મૂકવાનો છે જ્યારે 0 પોઈન્ટ હોય ત્યારે, બરાબર. તો અહીંયા તમે જુઓ કે અહીંયા આપણી પાસે 1 2 3 ને આ 3 કુલ 6 મીંડા છે, બરાબર. તો 10⁻⁶ તમને બતાવે છે અને 2.1 એક પછી ડાબી બાજુથી એક પછી આપણે પોઈન્ટ મૂકવાનું છે. પછી તમે જુઓ 7મો દાખલો, એમાં તમારે કેટલા મીંડા છે 1 2 3 4 5 અને 6. 10⁻⁶ અને 7 એમના એમ, કારણ કે અહીંયા એક જ રકમ છે તો 7 એમના એમ, કારણ કે તમે 7 આમ તમે ગણો તો જવાબ આપણો આવી જાય. માઇનસ ઘાતાંક છે એટલે નીચે આવે 10⁶. હવે 0 6 વખત મૂકો એટલે એ તમારો જવાબ આવે. ત્યાર પછીનો દાખલો 0.01. તો કેટલા શૂન્ય છે 2, 10⁻² અને 1 એમનું એમ. પહેલાં શૂન્ય તમે ગણી લો એટલે દાખલો આપણો સરળ થાય. અહીંયા 1 2 3 4 5, 10⁻⁵ અને 3. અહીંયા 2 શૂન્ય છે 1 અને 2, પછી રકમ શરૂ થાય 10⁻² 3.02. તો આ દાખલા ખૂબ જ સરળ છે. તો 3 દાખલા હતા, મેં 10 ગણાવ્યા. હવે પ્રશ્ન નંબર 1માં જ તે બીજા થોડાક અલગ દાખલા આપ્યા છે. પ્રશ્ન 1ના જ છે વિદ્યાર્થી મિત્રો આ પણ. હવે તમે જુઓ કે આ જવાબ કેવી રીતે આવ્યો, બરાબર. તો સૌપ્રથમ હું તમને જવાબ શીખવાડી દઉં. તમે જુઓ અહીંયા કેટલા મીંડા છે, ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 મીંડા છે. તો સૌથી પહેલાં તો જેટલા મીંડા આવે 602, બરાબર, ગુણ્યા રકમ એમ પોઈન્ટ નથી આપતો, પહેલાં એક સ્ટેપ એમનું થશે 10⁻13. વિદ્યાર્થી મિત્રો આ જે દાખલા છે એ 1 કરતાં મોટા છે. તમે જો અહીંયા દશાંશ ચિહ્ન નથી, બરાબર, અને આ રકમ 1 કરતાં મોટી કહેવાય. તો 602 ગુણ્યા 10⁻13 થઈ ગઈ. હવે મારે પોઈન્ટ મૂકવાનું છે. પોઈન્ટ ક્યાંથી મૂકવાનું? ડાબી બાજુથી, એટલે કે 6 પછી. તો 6 પહેલાં હું રકમ એમને મૂકી દઉં 0.02 ગુણ્યા આટલું તમે મૂકી દો. હવે પ્રશ્ન થાય કે હવે બીજી કેટલી ઘાત આવે? તો તમે જમણી બાજુ તમે જુઓ કેટલી રકમ છે, પોઈન્ટ પછી આ 2 રકમ છે તો અહીંયા 2 આવશે, એટલે 10ની બીજી કેટલી ઘાત થઈ ગઈ? 2 ઘાત. તો ગુણાકાર છે, આધાર સરખા છે એટલે ઘાતાંકનો શું થાય? સરવાળો. તો 13 ને 2 કેટલા થાય? 15. તો જોઈ લે આ જવાબ 6.02 ગુણ્યા 10⁻15. તો જ્યારે 1 કરતાં મોટી હોય ત્યારે તમારે અહીંયા મીંડા ગણો. હવે શોર્ટ રીત હું શીખવાડું છું. આમાં શોર્ટ રીત વિદ્યાર્થી મિત્રો યાદ રાખશો, 1 કરતાં મોટી શોર્ટ. તમારે અહીંયા બધી રકમ પહેલાં તો તમે પોઈન્ટ મૂકી દો. આમાં માઇનસવાળામાં એટલે કે જે 1 કરતાં નાની હોય એમાં તમારે પહેલાં મીંડા ગણવાના, યાદ રાખજો. 1 કરતાં રકમ નાની હોય એમાં તમારે મીંડા ગણવાના, આમાં તમારે પહેલાં પોઈન્ટ મૂકવાનું, એવું આપણે યાદ રાખીએ. તો આપણી પાસે આ રકમ છે, જુઓ
બરાબર, આટલી પછી મીંડા શરૂ થાય છે. તો પહેલાં ડાબી બાજુ તો પોઈન્ટ મૂકી એટલે 3.186. હવે તમારે જે રકમ એક કરતાં મોટી હોય એમાં તમારે બધા ડિજિટ ગણવાના. જો પોઈન્ટ ન હોય તો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 અંકની આ રકમ છે, એટલે કે 11 ડિજિટ છે. તો એક ડિજિટ ઘટાડી દેવાનો, એક અંક તમે ઘટાડી દો, કારણ કે ડાબી બાજુથી એક પછી આપણે પોઈન્ટ મૂકીએ છીએ. તો ડાબી બાજુથી એક પછી આપણે પોઈન્ટ મૂકીએ છીએ એટલે એક રકમ ઘટાડવાની થાય. તો 11 અંક છે, તો આપણે 10 11માંથી 1 જાય એટલે કેટલા વધે? 10. તો 10^10 જોઈ લો. તો ખૂબ જ સરળ છે. પહેલાં પોઈન્ટ મૂકવાનું છે, અંક ગણવાના છે, એક ઘટાડવાનું છે. પોઈન્ટ મૂકવાનું છે, અંક ગણવાના છે અને એક ઘટાડવાનું છે. ત્યાર પછી 13મો દાખલો તમે જુઓ. પહેલાં તો પોઈન્ટ મૂકી દઈએ અહીંયા સુધી, આ પછી શૂન્ય શરૂ થાય, બરાબર. તો 2.16 તમને બતાવે છે. હવે બધા અંક ગણો, 1 2 3 4 5 6 7 અને 8. 8 છે, એક અંક ઘટાડો એટલે 7, તો 10^7. જે રકમ એક કરતાં મોટી હોય એમાં પહેલાં પોઈન્ટ મૂકો, પછી અંક ગણો. ત્યારબાદ હવે તમને સમજાઈ ગયું છે. અહીંયા અંક ગણીએ 1 2 3 4 5 6 7 8. તો 10^7 અને અહીંયા સુધીની રકમ આપણે લેવાની છે. પછી શૂન્ય શરૂ થાય છે. શૂન્ય સુધી આપણે રકમ લઈ લઈએ તો 1.524 એક પછી આપણે પોઈન્ટ મૂકીએ છીએ. એટલે વિદ્યાર્થી મિત્રો તમને આ જરૂર સમજાઈ ગયું હશે. દાખલા નંબર 15 આપણે જોઈએ. તો તમે જુઓ આમાં 5 રકમ છે, 1 2 3 4 અને 5. તો 10^4 અને 4.5. ત્યાર પછી 16મો દાખલો આપણે જુઓ. કેટલી રકમ છે? 1 2 3 અને 4. તો 10^3 અને 1 એમનું આટલું જ લેવાનું છે આપણે. તો 1 એમનું એમ, બીજી રકમ નથી એટલે પોઈન્ટનું આવે. એક રકમ હોય તો પોઈન્ટ આવતું નથી. ત્યાર પછી 17મું તમે જુઓ, 70, બરાબર. તો કેટલી રકમ છે? 1 અને 2. તો 10^1 એક રકમ છે અહીંયા સુધીની, તો એમનું એમ. ત્યાર પછી 18. તમે જુઓ અહીંયા કેટલી રકમ છે ગણો, 1 2 3 4 5 6 અને 7. તો 10^6 અહીંયા સુધી આપણે લેશું, શૂન્ય નહીં લઈએ. તો 3.6149 તો પહેલાં તમે અંક ગણી લો, ઘાત આપી દો અને પછી તમે પોઈન્ટ મૂકો. અહીંયા કેટલી રકમ છે ગણો, 1 2 3 4, બરાબર. તો 10^3 એક ઘટાડીએ એટલે, અને 8 પોઈન્ટ, આમાં તો શૂન્ય છે જ નહીં એટલે બધી રકમ લઈ લેશું. 20મું. તો અહીંયા રકમ ગણો, 1 2 3 અને 3 6 એટલે 5 થઈ ગઈ. હવે અહીંયા સુધી આપણે લેશું, કારણ કે શૂન્ય નહીં લઈએ. 3.52. તો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ સરળ છે, તમને જરૂર સમજણ હશે. પાઠ્યપુસ્તકની અંદર આ 2 દાખલા છે, બરાબર. તમને કહી દઉં કે પાઠ્યપુસ્તકની અંદર આ 2 દાખલા છે, 11 અને 12. બાકીના દાખલા જે છે આપણે એક્સ્ટ્રા ગણ્યા છે. કોઈક પ્રયત્ન કરવામાં હશે, ક્યાંક મટીરિયલમાં હશે, કોઈક સ્વાધ્યાયપોથીમાં હશે, તો આપણે આ દાખલા વધારે ગણ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીશું પ્રશ્ન નંબર 2ની. પ્રશ્ન નંબર 2 છે કે નીચેની સંખ્યાઓને તેમાં સામાન્ય સ્વરૂપમાં દર્શાવો. પ્રમાણિત સ્વરૂપ અહીંયા તમને આપ્યું હશે, તમારે સામાન્ય સ્વરૂપમાં એટલે અત્યારે 20ની. હવે આમાં પણ તમને 6 દાખલા આપ્યા છે, આપણે 20 ગણીએ છીએ. તો ચાલો પહેલા દાખલાની આપણે ચર્ચા કરીએ. 3.02 10 - 6. હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થાય કે જવાબ કેવી રીતે આવ્યો, તો પહેલાં જોઈ લે, પછી આપણે શોર્ટ ટ્રીટમાં જશું. પહેલાં તો અહીંયા પોઈન્ટ કાઢીએ તો શું થશે, 302 પોઈન્ટ કાઢીએ એટલે નીચે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો, 100, બરાબર. 2 મીંડા એટલે 100, અથવા 10^2 ગણો તો એ વાંધો નહીં, અને ગુણ્યા 10 - 6 એમનું એમ, બરાબર. હવે આ 100 એટલે 10^2 થાય, બરાબર. અહીંયા માઇનસ એટલે કે 6, કારણ કે વિરોધ આપણે કરીએ છીએ એટલે અહીંયા 6 આવી જશે. તો આપણે ગણીએ કે આ 2 અને આ 6 આધાર સરખા હોય એટલે અહીંયા થશે સરવાળો, કારણ કે ગુણાકાર છે. 6 ને 2 કેટલા થાય, 302 છેદમાં કેટલા થશે વિદ્યાર્થી મિત્રો, 10^8. હવે તમારે 10^8 એટલે 8 પછી પોઈન્ટ મૂકવાનું. 8 પછી પોઈન્ટ 1 2 3 એમ ગણીએ તો તમે જુઓ અહીંયા 1 2 3 4 5 6 7 8 પછી પોઈન્ટ અને 0. તો આ દાખલા ખૂબ જ સરળ છે,
તમને જરૂર આવડશે આ, કારણ કે જે માઇનસમાં છે એને નીચે લઈ જાઓ, પછી 2 ઘાત બીજી તમે ઉમેરો, જેટલા પછી પોઈન્ટ હોય અહીંયા તમારે ગણી લેવાનું કેટલા પછી પોઈન્ટ હોય, તો જેટલા પછી પોઈન્ટ હોય એ અને આ 2 તમે ઉમેરી લ્યો, ઉમેર્યા બાદ એટલા પછી તમારે પોઈન્ટ મૂકવાનું છે ફરીથી, બરાબર. હવે બીજો દાખલો આપણે જોઈએ, શોર્ટ રીતથી આપણે જોશું. વિદ્યાર્થી મિત્રો આ 3 માઇનસમાં છે, માઇનસમાં એટલે મીંડા આગળ આવે, યાદ રાખજો. તો 3 એમના કેટલા છે અહીંયા 8, તો તમે જો 8 મીંડા હશે, 1 2 3 4 5 6 7 અને 8, અને પછી એક પછી તમે પોઈન્ટ આપી દો એટલે આપણો દાખલો થઈ જાય પૂરો. ડાબી બાજુ એક પછી પોઈન્ટ આપી દેવાનું, બરાબર. રકમ લખવાની, જેટલી ઘાતાંક માઇનસમાં એટલા મીંડા મૂકી દો અને પછી એક પછી પોઈન્ટ મૂકી દો, તો દાખલો સરળ થશે. ત્રીજો દાખલો તમે જુઓ કેટલા છે 7.54, તો તમે જુઓ 754 લખી નાખ્યા વિદ્યાર્થી મિત્રો. કેટલી ઘાત છે -4, તો 4 મીંડા 1 2 3 4, ડાબી બાજુથી એક પછી પોઈન્ટ મૂકી દો, મીંડા મૂકી દો અને પછી પોઈન્ટ મૂકો, બરાબર. તો આ દાખલા ખૂબ જ સરળ છે. ત્યાર પછી 3 × 10 - 5 ઘાત, તો 3 તમે જુઓ અહીંયા 1 2 3 4 5, એક પછી પોઈન્ટ. ત્યાર પછી 7 × 10 - 2 ઘાત, તો 7 2 મીંડા પોઈન્ટ, બરાબર. તો આ દાખલા તમને ખૂબ જ સરળ લાગશે. 10 - 6 ઘાત, 1 2 3 4 5 6 અને અહીંયા પોઈન્ટ, 6 મીંડા છે. જેટલી ઘાત હોય માઇનસમાં એટલા મીંડા અહીંયા હોવા જોઈએ, બધા મીંડા એટલા થવા જોઈએ. પોઈન્ટ આગળનો મીંડો પણ અહીંયા ગણી લેવાનો છે, શૂન્ય ગણી લેવાનું છે. ત્યાર પછી 1 × 10 - 1 ઘાત, તો તમે જુઓ અહીંયા 0.1, કારણ કે -1 ઘાત. હવે આ તમારે જવાબ કેવી રીતે જોઈ લો, 1/10ની કેટલી ઘાત થઈ ગઈ 1, 10ની 1 ઘાત એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા થાય 10, તો કેટલા પછી પોઈન્ટ મૂકવાનું તમે જ કહેશો 1 પછી, તો આ એક રકમ પોઈન્ટ અને 0, તો આવી ગયો જવાબ. તો ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. આ બધું આપણે ધોરણ 5 6 7માં તમે શીખીને જ આવ્યા છો, તમારે માત્ર પોઈન્ટ મૂકવાનું છે. 1.6 તમે જુઓ 1.6 એટલે 16 છેદમાં કેટલા આવશે 10ની 1 ઘાત, બરાબર, ગુણ્યા 10ની 2 ઘાત, તો 2 ને 1 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 3, તો 3 પછી પોઈન્ટ છે જોઈ લો. અથવા તમે અહીંયા જુઓ 1 પછી પોઈન્ટ, આ એક રકમ પછી પોઈન્ટ અને આ 2 ઘાત, તો 3 ઘાત થઈ ગઈ. જેટલા પછી પોઈન્ટ અને 2, તો 3 પછી તમારે પોઈન્ટ મૂકવાનું છે. ત્યાર પછી આ દાખલો પણ આવત છે જોઈ લો, 407 4 રકમ છે, તો 4 મીંડા તમને બતાવશે 1 2 કેવી રીતે આવે એ પણ તમને ખબર છે. આ 2 પોઈન્ટ પછી 2 રકમ એટલે 2 ઘાત અને 4 ઘાત, બરાબર. તો 6 પછી પોઈન્ટ એમ ગણો તોય વાંધો, કુલ રકમમાં 6 પછી પોઈન્ટ, તો 1 2 3 4 5 6 બધી રીતે દાખલો સરળ થાય છે. તો 6.0 10 - 6 ઘાત આપણે કેટલા લખશું 6, તો આ કેટલા મીંડા છે આગળ, તમે અહીંયા 60 લખો તો વાંધો નથી, બરાબર. તમે એમ કહો કે સાહેબ અહીંયા 60 કાંઈ વાંધો નહીં, પણ આપણે પોઈન્ટ જુઓ કેટલા છે, અહીંયા 6 મીંડા થવા જોઈએ. તો 1 2 3 4 5 અને 6, તો ખૂબ જ આ સરળ છે. 7મામાં તો આવી ગયું છે. હવે પ્રશ્ન નંબર 2માં તે આપણે બીજી રીત જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે આગળના એમાં 2 દાખલા પાઠ્યપુસ્તકમાં હતા, અહીંયા 4 દાખલા છે એ પાઠ્યપુસ્તકના છે 4.10. હવે તમે જુઓ 4.5, બરાબર, 4.5 પોઈન્ટ કાઢીએ એટલે નીચે કેટલા આવે 10, 10ની 4 ઘાત એટલે ગુણ્યા આ દાખલા તો આમે વિચારી શકાય 1 2 10ની 4 ઘાત એટલે 10,000, મીંડું મીંડું જાય 45 × 1000 એટલે 45,000. બીજો દાખલો જુઓ 1.001. હવે તમે જુઓ આપણે આ જોઈ લઈએ 1 2 અને આ 1, બરાબર. પોઈન્ટ પછી તમે જુઓ કેટલી રકમ છે 4, તો અહીંયા કેટલા મીંડા આવશે 4 1 2 3 અને 4, આ 4 મીંડા આવ્યા ગુણ્યા 10ની 9 ઘાત એટલે 9 મીંડા, તો 1 2 3 4 5 6 7 8 અને 9, 4 મીંડા ઉઠશે આ નીચેના, 1 2 3 અને 4 મીંડા ઉડાડી દો, 1 2 3 અને આ 4 મીંડા આપણે ઉડાડી દીધા, તો કેટલા મીંડા વધ્યા 1 2 3 4 5, તો તમે જુઓ અહીંયા 5 મીંડાની રકમ છે, બરાબર. હવે આમાં શોર્ટ રીત હું તમને ત્રીજા દાખલાથી સમજાવું છું કેવી રીતે આવે છે. પહેલાં તો પોઈન્ટ આપણે ભૂલી જઈએ એટલે કેટલા થાય 58 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. માઇનસમાં ઘાતાંક નથી. હવે કેટલા છે અહીંયા ઘાતાંક 12, એટલે તમારે 13 અંક કરવાના છે, યાદ રાખજો. 1 2 3 4 5 6 7 8
9 10 અને 11 12 અને 13 જેટલી ઘાત હોય એના કરતાં એક વધારે અહીંયા એટલા અંક થવા જોઈએ બરાબર પછીનું આપણે જોઈએ અહીંયા પહેલાં રકમ આપણે મૂકી દઈશું જે છે એ બરાબર આટલી તમે જુઓ પોઈન્ટ કાઢી આટલી રકમ આપણે મૂકી દીધી હવે અહીંયા કેટલી ઘાત છે 6 7 અંક થવા જોઈએ આમાં 1 2 3 4 5 અને 6 થઈ ગયા 7 કરવાના હતા એટલે બાકી જેટલી રકમ વધે છે એટલા તમારે મીંડા અહીંયા મૂકવાના છે ત્યાર પછીનું આપણે જોઈએ 10 ની 5 ઘાત હવે એ પહેલાં તો 352 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો કેટલી ઘાત છે 5 તો કેટલા અંક થવા જોઈએ 6 1 2 3 રકમ થઈ ગઈ બાકી જે રકમ નથી એની બદલે આપણે અહીંયા મીંડા મૂકશું દાખલા નંબર 16 આપણે જોઈએ 8.848 પહેલાં તો પોઈન્ટ આપણે કાઢી નાખશું તો તમે જો દશાંશ ચિહ્ન દૂર થઈ ગયું 10 ની કેટલી ઘાત છે 3 તો કેટલી રકમ થવી જોઈએ 4 એક વધારે વિદ્યાર્થી મિત્રો પ્રમાણિત સ્વરૂપને સામાન્ય સ્વરૂપમાં ફેરવો સામાન્યમાં એક રકમ ઘાતાંક કરતાં વધારે હોવી જોઈએ દાખલા નંબર 17 આ દાખલા એવા છે કે જે થોડાક અલગ હવે તમને આવશે અમુક અલગ અલગ સાહિત્ય જે છે એમાંથી મેં આ લીધા છે હવે તો 2 પોઈન્ટ પહેલાં તો પોઈન્ટ તમારે મૂકવાનું નથી તમે રકમ મૂકી દો હવે વિદ્યાર્થી મિત્રો જુઓ 10 ની 2 ઘાત 3 રકમ થવી જોઈએ એક ડાબી બાજુથી જ ગણવાની છે 1 2 3 રકમ થઈ ગઈ આ રકમ વધે છે એટલે જે રકમ વધે ત્યાંથી તમારે પોઈન્ટ મૂકવાનું છે પોઈન્ટ 5 માની લો કે તમારી પાસે આમ હોય 2 પોઈન્ટ 3 6 5 9 8 આમ હોય બરાબર અને તમારી પાસે એમ હોય કે 10 ની 2 ઘાત જ છે તો સૌ પ્રથમ આપણે પોઈન્ટ દૂર કરીએ રકમ લખી નાખીએ 2 3 6 5 9 અને 8 વિદ્યાર્થી મિત્ર શોર્ટ રીત કરાવું છું બરાબર કેટલી ઘાત છે 2 એટલે એક વધારે કારણ કે સામાન્ય સ્વરૂપમાં એક વધવો જોઈએ તો 3 રકમ થવી જોઈએ 1 2 3 રકમ થઈ ગઈ તો હવે અહીંયા શું મૂકશું આપણે દશાંશ ચિહ્ન આ દશાંશ ચિહ્ન મૂકી દો તો આપણો દાખલો પૂરો થઈ ગયો હવે કેવી રીતે એ આપણે ચર્ચા કરી લઈએ ચાલો 2 પહેલાં તો આ રકમ એમાં આપણે મૂકી દઈએ કેવી રીતે આવી એ આપણે જોઈ લઈએ તમને બધી રીતે અહીંયા સમજાવું છું કેટલા પછી પોઈન્ટ છે ગણી લો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 2 3 4 પછી પોઈન્ટ છે બરાબર એટલે જેટલા પછી પોઈન્ટ હોય એટલી ઘાત આવે 10 ની કેટલી ઘાત 5 ઘાત ગુણ્યા 10 ની કેટલી ઘાત અહીંયા 2 ઘાત હવે આધાર સરખાવે ઘાતાંકની શું થાય બાદબાકી થાય આ 2 ની શું થશે બાદબાકી 5 માંથી 2 જાય તો કેટલા વધે 3 નીચે વધશે કારણ કે નીચે ઘાતાંક મોટી છે છેદમાં જ્યારે છેદમાં ઘાતાંક મોટી હોય તો છેદમાં જવાબ લખવાનો આપણે 10 ની 3 ઘાત હવે જો મારે અહીંયા સ્વરૂપમાં ફેરવવાનું તો અહીંયા વધી જાય હવે અહીંયા 3 છે એટલે 3 પછી પોઈન્ટ અહીંયા મૂકવાનું એટલે મારો આ જવાબ આવે 3 પછી પોઈન્ટ મૂકવાનું છે તો જે આપણે શીખ્યા એ જ છે વિદ્યાર્થી પણ આપણે શોર્ટ રીત કદાચ સમજાશે બધી રીત તમને અહીંયા ભેગી થઈ જશે દાખલા નંબર 18 આપણે જોઈએ તો અહીંયા પહેલાં તો તમે દશાંશ ચિહ્ન દૂર કરી લીધું ત્યાર પછી કેટલી ઘાત છે 4 ઘાત છે તો 5 રકમ થવી જોઈએ સામાન્યમાં 5 એક વધારે 1 2 3 4 5 થઈ ગયું દાખલા નંબર 19 5.9 10 ની 0 ઘાત વિદ્યાર્થી મિત્ર 10 ની 0 ઘાત એટલે કેટલા થાય તમે જ કહેશો 1 ગુણ્યા 5.9 એટલે 5.9 જ થાય તો કોઈ પણ ઘાતાંક જ્યારે અહીંયા 0 હોય અને એની હારે કોઈ રકમ અહીંયા ગુણેલી હોય તો એ જ તમારો જવાબ છે 10 ની 0 ઘાત તો આ જ આપણો જવાબ છે આ એક આઈએમપી છે ઘણી વખતે પૂછાય છે 6.02 10 ની 15 ઘાત તો પહેલાં તો 602 મેં લખ નાખ્યા છે 15 છે એટલે 16 ડિજિટ થવા જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 તો આ સરળ છે જેટલી પ્રેક્ટિસ કરશો એટલા દાખલા પૂછાશે વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં કદાચ તમારે 5 માર્કનું આ સ્વાધ્યાય પૂછી શકે છે 20 માર્કના ઓબ્જેક્ટિવમાં મંથલી ટેસ્ટમાં આપણે પ્રશ્ન નંબર 3 નીચે આપેલા વિધાનોને દર્શાવેલ સંખ્યા તેના પ્રમાણિત સ્વરૂપ લખો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 3 બંને સરખા છે પણ આમાં તમારે ઘણું જાણવા જેવું અને રસપ્રદ બનતું જશે તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1 માઇક્રોન બરાબર તમે જુઓ અહીંયા 1 2 3 4
5 અને 6 શૂન્ય છે બરાબર. તો શું આવે ઉકેલમાં 1/10ની કેટલી ઘાત થશે 6 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો પ્રમાણિત સ્વરૂપ છે એટલે ઘાતાંક ઉપર લઈ જવાની, છેદમાં છે અંશમાં લઈ જાવ એટલે માઇનસમાં જવાબ આવે. તો 1/10ની -6 ઘાત જવાબ આવે. તો 1 માઇક્રોન બરાબર 1/10ની -6 ઘાત થાય. બીજું 1 ઇલેક્ટ્રોનિક વીજભાર બરાબર, તમે જો આ રકમ 1 કરતાં નાની છે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ છે. હવે શોર્ટ રીતમાં આપણે જોઈશું 16 છે. શોર્ટ રીતમાં વિદ્યાર્થી મિત્રો 1.6 બરાબર. બધા મીંડા ગણી લો તો 3, 6, 9, 12, 15, 18 ને 19 મીંડા છે. તો ગુણ્યા 10ની -19 ઘાત આપણો જવાબ આવશે. સરસ, તમને હવે સમજાઈ જશે. 0 પોઈન્ટ, જ્યારે 0 પોઈન્ટથી શરૂ થાય ત્યારે તમારે આગળના બધા મીંડા 0 સાથેના ગણી લેવાના છે. ત્રીજી રકમ બેક્ટેરિયાનું માપ. તો 5 તો આપણે લખશું, કેટલા મીંડા છે ગણો, 1, 2, 3, 4, 5, 6, 7. તો 5 ગુણ્યા 10ની -7 ઘાત, આટલું બેક્ટેરિયાનું માપ છે બરાબર. ત્યાર પછી વનસ્પતિ કોષનું માપ. અહીંયા મીંડા ગણો કેટલા છે, 1, 2, 3, 4 અને 5. તો અહીંયા 1.275 અને 10ની કેટલી ઘાત થશે -5 ઘાત. આ વનસ્પતિ કોષનું માપ છે. 1.275 ગુણ્યા 10 -5 ઘાત મીટર છે. પાંચમું, એક જાડા કાગળની, વિદ્યાર્થી મિત્ર કાગળની જાડાઈ પણ આપી છે 0 પોઈન્ટ. તો અહીંયા કેટલો આવશે જવાબ 7. 0 પોઈન્ટ છે તો બધા મીંડા ગણી લો, 0 પોઈન્ટ છે એટલે તો 10 માઇનસ કેટલી ઘાત થશે 2 ઘાત. તો તમને સરળ લાગતું હશે અને સમજાઈ જતું હશે. આમાં પણ મેં તમને 20 દાખલા આપ્યા છે. 1 મિલીમીટર બરાબર. તો આ પહેલો દાખલો અને છઠ્ઠો સરખા જ છે બરાબર. તો 1 મિલીમીટર બરાબર 1 ગુણ્યા 10 - 6 ઘાત કિમી થાય. શું થાય વિદ્યાર્થી મિત્રો અહીંયા કિમી. ત્યાર પછી આગળ આપણે જોઈએ 7મા દાખલા તરફ. એ પર સરળ છે. એક રોગના જીવાણુનું માપ આપ્યું છે. મીંડા ગણી લો વિદ્યાર્થી મિત્રો. આમાં 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને કેટલા મીંડા ત્યાં 9. તો 9 ગુણ્યા 10 - 9 ઘાત રોગના જીવાણુનું માપ છે. પ્રાણી કોષનું માપ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. આ રીતના દાખલા તમારા પાઠ્યપુસ્તકમાં નથી, જરૂર ગણશો. 3, 4, 5 અને 6. તો 1.844 ગુણ્યા 10 - 6 ઘાત. ત્યાર પછી 9મો દાખલો જુઓ. હવામાં રજકણનું માપ બરાબર. કેટલા મીંડા છે 4. દસમો દાખલો હવે થોડોક અલગ થઈ ગયો અહીંયા. તો તમે જુઓ અહીંયા પોઈન્ટ નથી. કેટલી રકમ છે ગણો વિદ્યાર્થી. બધી રકમ ગણી લે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 12 છે બરાબર. તો આપણે જેટલી રકમ એનાથી એક ડિજિટ ઓછું અને 1.5 આવી ગયું. 1.5 અહીંયા સુધી પહેલાં રકમ લેવાની, પછી બધા ડિજિટ ગણી લેવાના બરાબર, અને 1 ઘટાડી દેવાનું છે. ત્યારબાદ પ્રકાશની ઝડપ આપી છે. તો આમાં તમે જુઓ કેટલી રકમ છે 3, 6, 9. 3 ગુણ્યા 1 ડિજિટ ઘટાડવાનું છે અહીંયા 10ની 8 ઘાત બરાબર. જ્યારે પોઈન્ટ નથી ત્યારે ડિજિટ ઘટાડવાનું છે. જ્યારે પોઈન્ટ છે ત્યારે બધા મીંડા ગણવાના છે. એટલું આપણે યાદ રાખીશું. ધોરણ 7ના ગણિતની જાડાઈ તમને આપી છે 20 મીમી. આમાં પોઈન્ટ નથી તો 2 રકમ છે એટલે 10ની કેટલી ઘાત 1 ઘાત. થઈ ગયું. સરળ છે વિદ્યાર્થી મિત્રો. 7મામાં આવી ગયું છે. 13મું રક્તકણોની સરેરાશ આપી છે. 7 ગુણ્યા અહીંયા મીંડા ગણી લો 6, 10 - 6 ઘાત. મનુષ્યના વાળની જાડાઈ તમને આપી છે. અહીંયા 2 રકમ આપી છે. તો આપણે બંનેના જવાબ લખવાના છે. 5 ગુણ્યા 10 - 3 ઘાતથી 1 ગુણ્યા 10 - 2 ઘાતની વચ્ચે હોઈ શકે છે. પૃથ્વીથી ચંદ્ર વચ્ચેનું અંતર પણ અહીંયા આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. આમાં પોઈન્ટ નથી બરાબર. તો 1 ડિજિટ ઘટાડવાનું છે બરાબર. ત્યારબાદ અહીંયા સૂર્યની સરેરાશ ત્રિજ્યા પણ આપી છે. તો અહીંયા પણ 1 ડિજિટ ઘટાડવાનું છે બરાબર. પોઈન્ટ નથી એટલે ડિજિટ ઘટાડવાનું છે. અહીંયા આપણે કિમી લખશું. જે એકમ હશે ખાસ લખશો. અહીંયા કિમી લખશું, ઉપર મીટર લખશું. જેના જે એકમ હોય ત્યાં આપણે જરૂર એકમો દર્શાવીશું, જેથી દાખલો સરળ પડે. અંતરિક્ષ યાનમાં રહેલ ઘન બળતણ. તો અહીંયા પણ આપણે 6 છે, 1 ઘાત ઘટાડીશું.
કાગળના ટુકડાની અહીંયા વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ છે, તો માત્ર મીંડા ગણવાના છે 1, 2 અને 3. તો 1.6 10 - 3 કમ્પ્યુટરની ચિપ જે છે તેના તારની લંબાઈ મીંડા ગણી લઈએ તો 6 મીંડા છે -6. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ. તો આ દાખલા ખૂબ જ સરળતા. વિદ્યાર્થી મિત્રો અહીંયા આ સ્વાધ્યાય 12.2નો પ્રશ્ન નંબર 1, 2 અને 3 પૂરો કર્યો છે. ચોથો દાખલો હું તમને જરૂર કરાવીશ. ધન્યવાદ. પછીના લેક્ચરમાં આપણે ઉદાહરણ પણ ગણવાના છે. થેન્ક યુ બેટા.